વિદ્યાર્થી મિત્રો, હું અશોક સર યુટ્યુબ ચેનલ પાસવર્ડ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। વાર્ષિક હિસાબની આપણે શરૂઆત કરી રહ્યા છીએ। આગળના લેક્ચરમાં દરેક પ્રકારના ફોર્મેટની સમજૂતી મેળવી અને દાખલો ગણતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો એટલે કે એના સ્ટેપ આપણે જોયા હતા। સ્ટેપની અંદર આપણે સમજેલા હતા કે રકમ વાંચવી, હવાલા ટીક કરવા, ખાતા દોરવા, એ મુજબ આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરેલી હતી। તો મિત્રો, આજે આપણે દાખલા નંબર 8 જે પ્રથમ દાખલાની શરૂઆત કરવાના છીએ, પ્રેક્ટિસ કરવાના છીએ। ધ્યાનથી સમજજો। પહેલું કામ આપણે રકમ વાંચવાનું કરીશું કે દાખલા નંબર 8 બ્રહ્મા અને વિષ્ણુ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। હંમેશા કેટલા ખાતા દોરવા એની સમજૂતી આપણી પાસે હોવી જોઈએ। તો પહેલા તો અહીંયા જમા બાજુ વેપાર ખાતે લખેલું છે। જ્યારે વેપાર ખાતે લખેલું હોય ત્યારે વેપાર ખાતું બનાવવાનું ન હોય। કેમ? તો કે શરૂનો સ્ટોક, ખરીદી, વેચાણ એવી કોઈ બાબતો ન આપેલી હોય તો વેપાર ખાતાની જરૂર નથી। પરંતુ વેપાર ખાતામાં આવતી વિગતોને લગતા કોઈ હવાલા હોય તો આપણે વેપાર ખાતું કેવું સુધારેલું વેપાર ખાતું નાનકડું બનાવવું પડે, જે આપણે 11માં ભણી ગયા છીએ। બરાબર? જરૂર પડશે તો આમાં પણ આપણે શીખીશું અને સમજીશું। તો અહીંયા વેપાર ખાતે છે એટલે વેપાર ખાતાની જરૂર નથી। તમે જોશો અંદર શરૂનો સ્ટોક, ખરીદી, વેચાણ કોઈ પ્રકારની વિગતો આપેલી નથી। પરંતુ જો અંદર નફા નુકસાન ખાતું લખેલું હોય, નફા નુકસાન ખાતે, તો નફા નુકસાનની પણ કોઈ જરૂર નથી। બીજું, અંદર મૂડી ખાતા છે, ચાલુ ખાતા નથી। દાખલા નંબર 8 બ્રહ્મા અને વિષ્ણુની અંદર તો મૂડી ખાતા બનાવવા પડશે। ચાલુ ખાતા નથી એટલે બનાવવાની જરૂર નથી। હવે મૂડી ખાતા તમે ન બનાવો, ડાયરેક્ટ અહીંયા મૂકો તો પણ ચાલે, ડાયરેક્ટ આપણે મૂકી શકીએ, પરંતુ આપણે પ્રેક્ટિસ કરીશું, શીખીશું, સમજીશું। પછી નફા નુકસાન ફાળવણી ખાતું ક્યારે આવે? કે જ્યારે ભાગીદારને લગતી વિગતો એટલે કે મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ભાગીદારને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું ભાગીદારનું, ખાલી કમિશન નહીં, આવી બાબતો આપેલી હોય તો નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવું પડે। બાકી એકાદ વિગત આપીએ તો તમે આમાં પણ મૂકી શકો, પરંતુ આપણે પ્રેક્ટિસ કરીશું કે એક પણ એન્ટ્રી આપેલી હોય તો નફા નુકસાન ફાળવણી ખાતું આપણે બનાવીશું। સમજી ગયા તે વાતને? પાકું સર્વે તો બનાવવાનું। તો અહીંયા પહેલું કામ, રકમ સમજી ગયા પછી ખાતા દોરવાના। દોરાઈ ગયા। ટાઇટલ સાથે બ્રહ્મા અને વિષ્ણુનું તારીખ કેટલી છે? 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, પૂરા થતા વર્ષનું વેપાર ખાતું હોય તો, અને ના રોજનું પાકું સરવૈયું બ્રહ્મા અને વિષ્ણુનું તારીખ 31/3/2017 ના રોજનું પાકું સરવૈયું। આમાં કદાચ ટાઇટલ ન આપો તો ચાલશે। ચલો રેડી? આટલું ખ્યાલ આવી ગયો? તો ખાતા દોરતા આપણે આવડી ગયા, પહેલું કામ। પછી હવે હવાલા ટીક કરવાના। તમે પણ સાથે સાથે પેન્સિલ લઈને બેસો અને હવાલા ટીક કરો। પહેલો હવાલો, મશીનરી અને ફર્નિચર ઉપર ઘસારો ગણો। તો મશીનરી જ્યાં પણ છે અને ફર્નિચર છે ત્યાં 1 નંબર આપી દો, કારણ કે પહેલા નંબરનો હવાલો છે। મિત્રો ધ્યાનથી સમજજો। હું આખો દાખલો તમને સમજાવવાનો છું અને તમને સમજાઈ જશે જ, પરંતુ હું કહું એ પ્રમાણે જરા પ્રેક્ટિસ કરજો। બરાબર? નંબર 2, દેવાદારોમાંથી 500 ઘાલખાત માંડી વાળો। તો દેવાદાર આપેલા છે ત્યાં નંબર 2 આપી દો। પછી બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5000 ને 4000 વાર્ષિક પગાર આપવાનો છે। ભાગીદારનો પગાર અહીંયા આવશે, જે આપણે ફોર્મેટ શીખી ગયા છીએ। બરાબર? આગળ વધીએ। નંબર 4, ₹500 કમિશનના મળવાના બાકી છે। કમિશન જો જમા બાજુ કમિશન છે ત્યાં નંબર 4 આપી દો। ત્રીજો નંબરનો હવાલો ત્યાં ટીક કરવાનો હતો, કારણ કે અંદર ક્યાંય છે નહીં, ખાલી પગાર છે, પણ એ પગાર નહીં, આ ભાગીદારનો પગાર છે। રેડી? અને નંબર 5, પગારના ₹3000 ચૂકવવાના બાકી છે। તો પગાર જે અંદર છે, જો મધ્ય ભાગમાં ફર્નિચરની જે પગાર છે ત્યાં નંબર 5 ટીક કરી દો। તો આપણે આટલા હવાલા ટીક કર્યા। હવાલા ટીક કર્યા પછી આપણે સમજી ગયા છીએ। ધ્યાનથી સાંભળજો। જેમાં કાચા સરવૈયાની ઉધાર બાજુ આપેલું હોય એ બધું જ ઉધાર, 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 કે આને કહેવાય ઉધાર, આને કહેવાય, આ ઉધાર કહેવાય, જમા કહેવાય, પાકા સરવૈયા। તો અહીંયા ઉધાર, તો આના સિવાય ક્યાંય ન જાય, ઉધાર જ આવે। કાચા સરવૈયામાં જે ઉધાર છે
એ બધું આમાં ઉધાર આવે, અને કાચા સરવૈયામાં જે જમા છે એ આમાં બધે જમા આવે. જ્યાં જમા આવે ત્યાં આવે, ઉધારમાં ક્યાંય જશે નહીં. જશે એ અપવાદરૂપ હશે, હું સમજાવીશ. સમજી ગયા વાતને આટલું? ચલો પછી શરૂઆત કરીએ આપણા 5 સ્ટેપ. કેટલા સ્ટેપ હતા? 5 સ્ટેપ. પહેલું શરૂનો સ્ટોક આમાં નથી. કેમ? વેપાર થતું જ નથી, ક્યાંથી હોય? 8મા દાખલાની વાત કરું છું મિત્રો, ધ્યાનથી સમજજો. ખરીદી, ખરીદ પરત, વેચાણ, વેચાણ પરત, કશું આમાં આપેલું નથી. રેડી? સમજી ગયા? બરાબર. આમાં ખાતા ઘણા બધા છે, મારે નાના અક્ષરે લખવાનું થશે, એટલે હું બોલું એ પ્રમાણે જરા ધ્યાન આપજો. ન દેખાય તો જરા સમજવા, હું બોલું એની પર ધ્યાન આપશો તો સમજાશે તમને. બરાબર? એટલે થોડુંક ધ્યાન આપજો. તો અહીંયા શરૂનો સ્ટોક, ખરીદી, ખરીદ પરત, વેચાણ, વેચાણ પરત નથી. ચલો એના પછીનું સ્ટેપ શું આપણે કીધેલું હતું? મૂડી, ચાલુ ખાતા અને ઉપાડ. એ મૂડી છે, બાકી આગળ લાવ્યા. આ મૂડી જો જરા કઈ બાજુ મેં જોઈ, આ જમા બાજુ લખ્યું, તો જમા બાજુ જ મૂડી હોય એની. જો કેટલી મૂડી છે? 55,000 અને 45,000. 55,000 અને 45,000. ચાલુ ખાતા નથી. ઉપાડ, તો ઉપાડ જો અહીંયા આવે ઉપાડ. મિત્રો આપણે ફોર્મેટ કરાવેલા છે, મૂડી ખાતું અને ફાળવણી ખાતું. જો આગળના લેક્ચર જોવાના બાકી હોય, બીજા કોઈ ચેપ્ટર તમારે જોતા હોય તો આ નંબર પર મને WhatsApp કરો, તો તુરંત તમને ચેપ્ટર મોકલી આપીશ. આગળના વિડીયો બાકી છે એ પણ મોકલી આપીશ. બરાબર? તો અહીંયા ઉપાડ આપેલો છે, ઉધાર બાજુ છે તો ઉધાર આવે. કેટલો છે? 5,000. તો અહીંયા 5,000 આવશે. શરૂનો સ્ટોક, ખરીદી, હું વારંવાર બોલીશ, દરેક લેક્ચરમાં બોલીશ, તમને સમજાશે જ. શરૂનો સ્ટોક, ખરીદી, ખરીદ પરત, વેચાણ, વેચાણ પરત, મૂડી, ચાલુ ખાતા, ઉપાડ, અને છેલ્લે પછી દેવાદાર ને લેણદાર. મિત્રો અહીંયા આમ તો પેલા કાયમી મિલકત ને બધું એવી રીતે લખવાનું હોય છે, પરંતુ અહીંયા આપણે 12માં કોઈ એવો કોઈ ઇસ્યુ છે નહીં. તમને જ્યાં અનુકૂળ આવે તમે લખી શકશો. બરાબર? પણ મિલકતો શક્ય બને તો ઉપર લખો તો ધી બેસ્ટ. તો અહીં દેવાદારો અને લેણદારો. તો અહીંયા લેણદારો આપેલા છે. મેં કઈ બાજુ લખ્યું લેણદારો? જમા બાજુ. આ જમા કહેવાય. યાદ રાખજો, મૂડી દેવા જમા છે, લખાતું નથી. તો જમા બાજુ જ લેણદારો હોય. ગોતો જરા. 25,000 છે. તો આમાં કોઈ હવાલો? તો કે ના નથી. તો બહારના કોલમમાં મૂકી દો. દેવાદારો મેં ઉધાર બાજુ લખ્યું. મેં પહેલા કીધું ઉધાર બાજુ જ હોય. જોઈ લો, ઉધાર બાજુ દેવાદારો છે 40,000. અંદરના કોલમમાં કેમ? તો કે એમાં હવાલો ટીક કરેલો છે એટલે અંદર લખીશું 40,000. તમને બધાના પ્રશ્ન થશે કેમ આ પહેલા 5 સ્ટેપ લખાયા? મિત્રો આ 5 સ્ટેપ પ્રમાણે ચાલશો, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આના પ્રમાણે ફોલો થવાનું. હવે આની ઉપર કોઈ હવાલા હોય તો સોલ્વ કરવાના. શરૂનો સ્ટોક ઉપર ન હોય, ખરીદી, વેચાણીમાં હોય તો કરવાના. મૂડી, ઉપાડ, ચાલુ ખાતા હોય તો એમાં કરવાના. અત્યારે આમાં નથી. લેણદાર, દેવાદાર ઉપર કરવાના. દેવાદાર ઉપર કોઈ હવાલો નથી. લેણદાર ઉપર નથી, દેવાદાર ઉપર છે. તો શું હવાલો દેવાદાર ઉપર ટીક કર્યું હતું? જો જરા. તો કે હવાલો એવો હતો, દેવાદારોમાંથી ₹500 ગાલખાત માંડી વાળો. કેટલી ગાલખાત? 500. તો માઇનસ ગાલખાત 500. કેટલા વધે? 39,500. જો મિત્રો ધ્યાનથી સમજો, આ કઈ બાજુ? ધ્યાનથી સાંભળજો, સમજજો. આખો દાખલો હું બહુ ધીમે ધીમે સમજાવીશ. પહેલો છે સહેલો છે, ધીમે ધીમે સમજાવીશ. બીજા દાખલામાં પછી થોડીક સ્પીડ કરીશું. આ સમજશો તો આગળનું એકદમ સરળ લાગશે, પરંતુ ફોર્મેટ તૈયાર કરીને રાખજો. બરાબર? આ કઈ બાજુ છે? ઉધાર બાજુ છે. આ મિલકત લેણા ઉધાર કહેવાય. હવે માઇનસ થયું. જો આ ઉધાર બાજુ માઇનસ થાય તો એને જમા કહેવાય. એટલે કે ગાલખાત જમા થઈ, એક અસર જમા થઈ તો બીજી અસર ઉધાર થાય. આમાં ઉધાર જ આવે ગાલખાત. તો ગાલખાતનું ફોર્મેટ આપણે આપેલું છે. બરાબર મિત્રો? ગાલખાત કાચા સરવૈયાની પ્લસ ગાલખાત હવાલાની પ્લસ ગાલખાત અનામત હવાલાની, ત્રણેયનો સરવાળો માઇનસ ગાલખાત અનામત કાચા સરવૈયાની. આપણે શીખવાડ્યું હતું કાકાની વચ્ચે હા. તો ગાલખાત હવાલાની મળી ગઈ 500. તો આ રહી હવાલાની 500. ફરીથી ધ્યાનથી સાંભળજો. અહીંયા માઇનસ થયું છે કારણ કે દેવાદારમાંથી ગાલખાત માઇનસ થશે, કારણ કે એટલા રૂપિયા મળી શકે એમ નથી. એટલા મળી શકે એમ નથી તે આપણું નુકસાન છે. યાદ કરો. તો એ નુકસાન ક્યાં આવે? નફા નુકસાનની ઉધાર બાજુ. અને એમ યાદ ના હોય તો ફોર્મેટ યાદ કરો. ફોર્મેટમાં ગાલખાત અહીંયા આવે.
એમ પણ યાદ ના હોય તો આ માઇનસ છે, ઉધાર બાજુ માઇનસ થાય તેને જમા કહેવાય. એક જમા તો હવાલાની બીજી અસર ક્યાં જાય? ઉધાર. તો જો આ ઉધાર બાજુ 500 મૂકી દીધા. હવે જોડે જોડે જોઈ લઈએ ગાળખાત કાચા સરવૈયામાં છે, કાચા સરવૈયામાં છે કે નહીં. તો અહીંયા કાચા સરવૈયામાં ગાળખાત આપેલી છે 1200 રૂપિયા. તો અહીંયા લખાશે 1200. ગાળખાત અનામત છે હવાલામાં તો છે જ નહીં, તો ડેશ 1500, 1200 ને 500 1700. ગાળખાત અનામત કાચા સરવૈયામાં છે અને હોય તો ક્યાં હોય? જો આ માઇનસ છે, ઉધાર બાજુ માઇનસ છે તો એની બાકી જમા જ હોય. તો જમા બાજુ ગાળખાત અનામત હોય પણ નથી, ન હોય તો ડેશ કરી દઈએ અને ડાયરેક્ટ અહીંયા 1700 રૂપિયા થાય. આ રીતે અસર થશે. વેપાર ખાતું હોય તો શરૂઆતનો સ્ટોક ખરીદી વેચાણથી ચાલુ થાય. અહીંયા વેપાર ખાતું નથી એટલે નફા નુકસાન ખાતું છે. તો વેપારનો નફો આપેલો હોય, જો જમા બાજુ વેપાર ખાતે લખેલું છે, એ કાચો નફો છે આપણો. વેપાર ખાતે છે કેટલો? તો કે 97,250. જમા હોય તો જમા બાજુ આ નફો કહેવાય, જો ઉધાર બાજુ હોત તો ખોટ કહેવાય, ખોટ લખે. તો આપણા 5 સ્ટેપ હતા એ હવાલા સાથે પૂરા થયા. હવે કોઈ આ 5 સ્ટેપમાં હવાલા નથી. હવે પહેલેથી ચાલુ કરો દાખલો કરવાનો. તો પહેલું શું છે? ઉપાડ. ઉપાડ તો આવી ગયો. બીજું એના પછી આગળ ભાડા પટ્ટાનું મકાન. મકાન આપણી મિલકત કહેવાય. કઈ બાજુ છે? ઉધાર બાજુ. તો ઉધાર આ કહેવાય, ઉધાર બાજુ મૂકો. તો કે અહીંયા ભાડા પટ્ટાનું મકાન. કેટલું છે મકાન? તો કે 60,000 મકાન છે. તમને પ્રશ્ન થશે કે કેમ અંદર લખ્યું? તો મિત્રો કાઉન્સમાં કંઈક લખેલું છે. યાદ રાખજો, કાઉન્સમાં આપેલી વિગત ફેશન કે શો માટે હોતી નથી, કંઈક કામની છે, કંઈક અગત્યની છે. એટલે એ ધ્યાનથી સમજીશું. ભાડા પટ્ટાએ મકાન લીધેલું છે, આપણી મિલકત છે, અંદર હવાલો છે 1/4/16 થી 10 વર્ષ માટે એવું લખેલું છે. 1/4/16 થી, એટલે કે આ વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/2017. તો શરૂઆત 1/4/16 થી આપણે વર્ષની શરૂઆતમાં લીધેલું છે. 10 વર્ષ માટેનું છે. 10 વર્ષ માટે લીધું, 1 વર્ષ પૂરું થયું તો 1 વર્ષનો આપણે માંડી વાળવાની રકમ. તો એના માટે સમજૂતી મેળવીએ. મિત્રો કદાચ મારો ફેસ નહીં દેખાય, અહીંયા ગણતરી છે, જરા ધ્યાનથી સમજજો. 2 પ્રકારના હવાલા બનશે ભાડા પટ્ટાના. એમાં 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે અને 1 વર્ષથી વધુ સમય હોય તો. 1 વર્ષ કે તેથી ઓછો સમય હોય, બરાબર. કદાચ મિત્રો તમને ન દેખાતું હોય તો હું બોલું છું, એને સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર. ધ્યાનથી સાંભળજો એટલે સમજાશે. 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે. તો કે હા, આ કેટલા કઈ તારીખનું કાચું સરવૈયું છે? યાદ રાખજો, 31/3/17 નું એટલે શરૂઆતની તારીખ 1/4/16 થઈ. 1/4/16 થી લઈ અને 31/3/17 1 વર્ષ માટે લીધું. 1 વર્ષ જ થયું છે. 10 વર્ષ એ નથી જોવાનું. 1 વર્ષ કે તેથી ઓછા, 1 વર્ષથી વધુ, આપણે 10 વર્ષ માટે એ નહીં લીધું છે. ત્યાંથી લઈને કાચા સરવૈયા તારીખ સુધીનો સમય કેટલો છે? 1 વર્ષનો. તો 1 વર્ષ કે તેથી હોય તો સૂત્ર યાદ રાખજો, કિંમત અપોન વર્ષ ગુણ્યા માસ અપોન 12. શું સૂત્ર યાદ રાખશો? કિંમત અપોન વર્ષ ગુણ્યા માસ અપોન 12. કિંમત કેટલી છે? તો કે કેટલી કિંમત માટે લીધેલું? 60,000 નું લીધેલું. કેટલા વર્ષ માટે? તો કે 10 વર્ષ માટે. કેટલા મહિના થયા? અહીંથી અહીંયા સુધી ગણો, 1/4/16 થી 31/3/17. કારણ કે જો લખેલું છે અંદર 1/4/16 થી 10 વર્ષ માટે લીધું. તો 1/4/16 થી કાચું સરવૈયું અહીંયા પૂરું થાય. આપણે અહીંયા વાર્ષિક હિસાબો લખીએ છીએ 31/3/17. કેટલો ગેપ થયો? 12 મહિનાનો. જો 1/4 થી લઈને 31/3 તો મહિના થયા 12 ભાગ્યા 12. 12 ઉડી જાય, 0 ઉડી જાય એટલે 6,000 થાય. આપણે ઘણી વખત કેવું કે 10 વડે ભાગી દો 6,000 જવાબ તોય આવી ગયો. પરંતુ અહીંયા 6 મહિનાનો હોત તો તમારે 6 ભાગ્યા 12 કરવા પડ્યા હોત. અને 1 વર્ષ કરતા ગેપ વધુ હોત તો એ બીજી રીતે આવે છે. ટેકનિક હું તમને આવશે ત્યારે સમજાવીશ. રેડી? તો અહીંયા 6,000 રૂપિયા માંડી વડે ભાડા પટ્ટાનું દેખાય ત્યારે કિંમત અપોન વર્ષ ગુણ્યા માસ અપોન 12. જેટલા વર્ષ માટે હોય 10 વર્ષ માટે, જ્યારે લીધું હોય ત્યારથી અત્યારે કાચા સરવૈયા તારીખ સુધીનો કેટલો મહિના સમય થયો
6 મહિના 12 મહિના 3 મહિના ભાગ્યા 12 જે આવે માંડી વાળેલ કહેવાય. તો માઇનસ માંડી વાળેલ કેટલા 6,54,000 થાય. મિત્રો ધ્યાનથી સમજો 60,000 એ 10 વર્ષ માટે મકાન લીધું હોય તો 60,000 ને 10 વડે ભાગી દો 6,000 આવે. 6,001 વખત 6,002 વખત 6,003 વખત એમ 10 વખત તમે માઇનસ કરશો એટલે ભાડાપટ્ટાની કિંમત શૂન્ય થઈ જશે. સમજાય વાત ને? તે એ ભાડાપટ્ટો એવી રીતે 10 વર્ષ માટે હતા. જો 6 જ મહિના થયા હોત તો 6,000 ને અડધા 3,000 ભાડાપટ્ટો ગણત આપણે માંડી વાળી રકમ. સમજાય છે? આવશે ત્યારે હું ફરીથી સમજાવીશ. અત્યારે આને ધ્યાનથી સમજો. આ ઉધાર બાજુ છે, આ માઇનસ થયું છે તો એને કઈ બાકી કહેવાય? જમા કહેવાય. આ ઉધાર બાજુ છે પણ જો માઇનસ હોય તો જમા બાકી કહેવાય. અને એક જમા થાય તો બીજી અસર એની ઉધાર થાય. તો ઉધાર આ છે માંડી વાળેલ ભાડાપટ્ટાનું મકાન. કેટલું? 6,000. બીજું, મકાનની કિંમતમાં ઘટાડો થયો માંડી વાળ્યો તો એ આપણો ખર્ચ નુકસાન છે એ અહીંયા આવે. અને ત્રીજું, ફોર્મેટ યાદ રાખો, માંડી વાળીની બધી રકમો અહીંયા આવે છે. 3 મેથડથી તમે મગજ વાપરશો એટલે પોઈન્ટ તમારો સાચો પડશે ને પડશે. તો આ ભાડાપટ્ટાનો પોઈન્ટ પૂરો થયો. હજુ પણ ભાડાપટ્ટામાં હવાલા બીજા અઘરા આવશે ત્યારે હું શીખવાડીશ. ચાલો આગળ વધીએ. એના પછીનો ટોપિક મશીનરી. ઓફિસની મશીનરી આપેલી છે તો એ લખાય મશીનરી. કેટલી છે મશીનરી? તો કે 50,000. એમાં હવાલો છે 6% ઘસારો ગણો. જો પહેલા નંબરનો હવાલો ઠીક કર્યો. તો મશીનરી 50,000 છે, એમાંથી આપણે ઘસારો બાદ કરવાનો છે. કેટલો ઘસારો બાદ કરવાનો છે? ધ્યાનથી સમજો મિત્રો. રકમ તમે સમજેલા હશો તો તમને સમજાશે, નહીતર ખ્યાલ આવશે નહીં. મશીનરી છે 50,000, હવાલો છે 6% ઘસારો કરો. તો 6% તમારે ઘસારો ગણવાનો છે. 6 પંચાને 30, 3,000 એટલે 47,000 આવે. ફરીથી કેટલા ટકા? 6%. તો 3,000 ઘસારો મશીનરી ઉપર થયો. 50,000 ગુણ્યા કરો કેલ્સી ની અંદર ગણતરી ખાસ તમારે કરતું જવાનું. 50,000 ગુણ્યા 6%, 3,000 માઇનસ બરાબર માઇનસ કરો એટલે ડાયરેક્ટ જવાબ આવી જશે 47,12. તો એ 12 મૂકવામાં આવશે. હવે ધ્યાનથી સાંભળજો. મશીનરી કઈ બાજુથી લીધી આપણે? અહીંથી ગણતા જઈએ ઉધાર બાજુ. તો ઉધાર બાજુ મશીનરી આવે, આપણી મિલકત છે. ઘસારો અહીંયા ઉધાર છે. હવે 3 મેથડથી શીખવાડું. ઘસારો શું કહેવાય? નુકસાન. તો લખી દો અહીંયા મશીનરી પર ઘસારો. મશીનરી નો ઘસારો કેટલો? 3,000. એક ફોર્મેટ આવડતું હતું તો કે ભાઈ ઘસારો અહીંયા આવે. બીજું તો કે નુકસાન છે તો અહીંયા આવે. અને ત્રીજું આ ઉધાર છે, માઇનસ થયું તો એક અસર જમા થઈ તો બીજી ક્યાં થાય? એક જમા તો બીજી ઉધાર થાય. તો આ નફા નુકસાનની ઉધાર બાજુ ઘસારો આવશે. ચલો સમજી ગયા? તો અહીંયા મશીનરી ઉપરનો હવાલો પૂરો થયો. આગળ વધીએ. મશીનરી પછી છે આપેલ વટાવ 350. આપેલ વટાવ મેં શીખવાડ્યું હતું. આપેલ અહીંયા મળેલ અહીંયા આપેલ વટાવ. જો મિત્રો આમ ઘસારો નીચે હોય છે, બધા ઘસારા ભેગા લખાય છે પણ હું આડાવડા લખું છું, ચાલે છે, કોઈ પ્રશ્ન છે નહીં. આપેલ વટાવ 350. ચલો વટાવ પૂરો થયો. દેવાદાર આવી ગયું. જાવક માલ ગાડા ભાડું કઈ બાજુ છે? ઉધાર બાજુ છે તો ઉધાર બાજુ આવે. આપેલ વટાવ ઉધાર બાજુ તો ઉધાર બાજુ. તેમ છતાં પણ વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે ભાઈ આ જાવક માલ ગાડા ભાડું ઉધાર બાજુ છે, લોકો અહીંયા જમા બાજુ મૂકી દે. ચલો ખાતું ખોટું આવે પણ ઉધાર બાજુ તો આવવું જોઈએ ને. સમજાય છે વાત ને? તો અહીંયા જાવક માલ ગાડા ભાડું કેટલું છે? તો કે જાવક માલ ગાડા ભાડું અહીંયા 1,200 રૂપિયા છે. રેડી? આગળ વધીએ. ફર્નિચર અને ફિક્ચર્સ હવાલો છે 20% લેખે ઘસારો કરો. ફર્નિચર અને ફિક્ચર કેટલું છે? ફર્નિચર તો કે 5,000 માઇનસ ઘસારો કેટલા ટકા? 20%. 10% 500 થાય, 20% 1,000 થાય. કેલ્સીમાં ઉપયોગ કરી શકો છો. 1,000 બાદ કરો, 4,000 કિંમત બહાર મુકાયો. ફર્નિચર ન દેખાણું હોય મિત્રો ધ્યાનથી નાના અક્ષર લખેલું છે. ફર્નિચર 5,000, ઘસારો 20% એટલે 1,000 બાદ કરો એટલે 4,000. હવે સાર આપણો ઘસારો જ્યાં ઘસારો નુકસાન છે તો લખો ફર્નિચર નુકસાન. આ બેનો સરવાળો કરશો તો પણ ચાલશે, અલગ લખશો તો પણ ચાલશે. ફર્નિચરનો ઘસારો
કેટલા? તો કે હજારો. આગળ વધીએ મિત્રો. પછી પગાર 7500, પગાર ઉપર હવાલો છે. હવાલો રહી ન જવો જોઈએ એટલે મેં તમને કીધું ટીક કરવાનું. પગાર ક્યાં છે? તો કે ઉધાર બાજુ છે. જો કાચા સરવાળા તો ઉધાર બાજુ આવે, નફા નુકસાન આપણો ખર્ચ છે, ઉધાર આવે પગાર. કેટલો પગાર છે? તો કે 7500 એટલે કે 7500. આટલો પગાર છે. તો શું હવાલો છે અંદર 5મા નંબરનો? તો કે પગારના 3000 ચૂકવવાના બાકી છે. ધ્યાનથી સાંભળજો. બાકી હોય તો પ્લસ થાય અને અગાઉથી હોય તો માઇનસ થાય. બાકી હોય તો પ્લસ થાય. ચલો પગાર તો અહીંયા આવી ગયો, પ્લસ ચૂકવવાનું બાકી. કેટલો બાકી છે? તો કે 3000 રૂપિયા. 10,500. ધ્યાનથી સાંભળજો ની બીજી એન્ટ્રી ક્યાં આવે એ પહેલા અહીંયા સમજી લો કે આમાં શું થયું. તો કે પગાર આપણો આયા તો ખર્ચ અહીંયા ઉધાર બાજુ. હવે ભવિષ્યમાં ચૂકવવાનો છે 7,500 તો હતો જ, એના સિવાયનો વર્ષના અંતે ખ્યાલ આવે હજુ 3,000 બાકી, તો ઉમેરી અને આટલો 10,500 થશે. તો આ ચૂકવવાનું બાકી 3 રીતે સમજી શકાય. એક તો ફોર્મેટ તમને આવડતું હોય છે કે ખર્ચ કોઈ પણ ચૂકવવાનો બાકી હોય તો અહીંયા મૂડી દેવા બાજુ આવે ચૂકવવાનો બાકી પગાર. કેટલો? તો કે 1500. તો 1500 ચૂકવવાનો બાકી પગાર 3,000 3,000 તો મૂકી દીધો. એક પહેલી આ જેને તમને ફોર્મેટ આવડતું. બીજું કોઈ કે સાહેબ અમને ફોર્મેટ નથી આવડતું, તો વિચારો પગાર ચૂકવવાનો બાકી છે, ભવિષ્યમાં ચૂકવવો પડશે. હા, દેવું કે લેણું? દેવું, તો મૂડી દેવા બાજુ આવે. આ બીજી અસર. ત્રીજી રીતે સમજીએ. કઈ બાજુ છે? આ પ્લસ ઉધાર બાજુ છે. પ્લસ હોય તો ઉધાર કહેવાય અને માઇનસ હોય તો શીખત આપણે ઉધાર બાજુ આ બધું માઇનસ થાય છે તેની અસર જમા કહેવાય. અહીંયા ઉધાર બાજુ છે અને આ પ્લસ છે, તો એક અસર ઉધાર થઈ તો બીજી અસર શું થાય? જમા. તો પાકા સરવાળામાં જમા કોને કહેવાય? તો પાકા સરવાળામાં જમા આને કહેવાય. ચૂકવવાનો બાકી પગાર 3,000. 3 રીતે મિત્રો હું તમને સમજાવું છું. ધ્યાનથી સમજશો સમજાશે. ફરીથી એક વખત. આ પ્લસ છે તો એની બાકી આ કહેવાય. કઈ? ઉધાર. જો અહીંયા માઇનસ હોય તો બાકી કઈ કહેવાય? જમા. તો એક જમા તો બીજું ઉધાર કરે, પણ અહીંયા પ્લસ છે એટલે ઉધાર અસર થઈ એક હવાલાની, તો બીજા હવાલાની અસર શું થાય? જમા થાય. તો એ જમા બાજુ અહીંયા આવે. ચલો આવડી ગયો આટલું. આગળ વધીએ. પગાર પછી ગાલખાત આવી ગયું. લેણી ઊંડી 20,000. લેણી ઊંડી કઈ બાજુ? કોકને પ્રશ્ન થાય સર અહીંયા આવે કે અહીંયા આવે? ચિંતા નહીં કરવાની. કઈ બાજુ છે આમાં રકમમાં? ઉધાર બાજુ છે, તો ઉધાર બાજુ મૂકી દો. લેણી ઊંડી કેટલી છે? 20,000. તો ક્લિયર થઈ ગયું. જે બાજુ છે એ બાજુ જ મૂકવાની છે એટલે કોઈ પ્રશ્ન ઉભો થશે નહીં. વેપાર ખર્ચ. વેપાર કરતા થયેલો ખર્ચ, ખર્ચા નફા નુકસાનની ઉધાર બાજુ. વેપાર ખર્ચ કેટલો છે? તો કે 5,900. ચલો આગળ વધીએ. રોકડ શિલક. રોકડ શિલક. રોકડ શિલક બેંક શિલક આપણી મિલકત છે, ઉધાર બાજુ છે, તો ઉધાર મિલકત આ રહી. રોકડ શિલક લખી દો. કેટલા છે મિત્રો? 6,000. તો રોકડ શિલક 6,000. ધીમે ધીમે ધ્યાનથી સમજતા જાવ, સમજાઈ જશે. હવે આવે સ્ટોક. અને સ્ટોકની કાઉન્સમાં આપેલી વિગત ફેશન કે શો માટે હોતી નથી. તારીખ છે 31/3. 31/3 ને વર્ષની અંત છે આ, એટલે આખર સ્ટોક છે. સરનો સ્ટોક તો વેપાર ખાતામાં આવે. આખર સ્ટોક છે, આખર સ્ટોક અહીંયા આવે. કેટલો છે? તો કે 73,000 રૂપિયા છે. તો આ પાકા સરવાળાનો કાંટ પૂરો થયો. આગળ વધીએ એટલે કે મૂડી દેવા પૂરું થયું. બરાબર. હવે ઉધાર બાકી પૂરી થઈ. હવે જમા બાકી લઈએ આપણે. પહેલું મૂડી આવી ગયું. બ્રહ્માની લોન. બ્રહ્મા કોણ છે? તો કે બે પાર્ટનર છે, બ્રહ્મા અને વિષ્ણુ. બ્રહ્માની લોન આપેલી છે તો પેઢીએ ભવિષ્યમાં પાછી દેવી પડે. હા, દેવી પડે. દેવું છે. કઈ બાજુ છે? જો તો બ્રહ્માની લોન કઈ બાજુ છે? જમા બાજુ. તો જમા બાજુ મૂકી દો. પાકા સમજાવવા બાજુ અહીંયા કહેવાય બ્રહ્માની લોન. કેટલી લોન છે? તો કે 50,000. કાઉન્સમાં કઈ લખેલું છે? તો કે હા, કાઉન્સમાં આપેલી વિગત ફેશન કે શો માટે હોતી નથી. કંઈક સમજવાનું હોય છે. ચલો લોન પર વ્યાજ ગણવાનું છે. શું ગણવાનું છે? ફેસ નહીં દેખાય, ધ્યાનથી સમજજો. લોન પર વ્યાજ
કેટલી લોન છે તો કે 50,000. ભાગીદારની લોન ઉપર કેટલા ટકા વ્યાજ આપવાનું હોય છે? 6% આપવાનું હોય છે. આમાં નોંધ ન કરી હોય તો પણ કેટલા ટકા? 6%. ગુણ્યા કઈ તારીખે લોન લીધી છે તો કે લોન લીધી છે 1/7 લીધી છે. 1/7/16 થી લઈ અને અહીંયા સુધી ગણતા જાવ 31/3/17 સુધી. 1/7 થી 7મો મહિનો ગણાય. હા, 7, 8, 9, 10, 11, 12, 1, 2 અને 3. કેટલા થયા? 3 અને 3 6 3 9 મહિનાની લોન થઈ. કેમ કે શરૂઆત કરી 1/7 થી, 1/4 થી નહીં. 1/7 લોન લીધેલી પેઢીએ ભાગીદાર પાસેથી, તો 9 મહિનાની લોન થઈ તો વ્યાજ પણ 9 મહિનાનું આપવું પડશે. તો ગુણ્યા 9 ભાગ્યા 12. ઉઠાવો કેલ્સી મિત્રો, સમજીએ જરા શું કહે છે. કેટલી લોન તો કે 50,000 ગુણ્યા કેટલા ટકા? 6% ગુણ્યા કેટલા મહિના? 9 ભાગ્યા 12. જવાબ આવે 2250. કેટલું વ્યાજ થયું? 2250. આટલા રૂપિયા લોન પર વ્યાજ થયું. હવે ધ્યાનથી સમજો, લોન પર વ્યાજ ક્યાં આવે? 3 રીતે શીખીશું. એક તો બ્રહ્માંડી લોન અહીંયા છે, જે દેવું છે. લોન લીધી છે તો વ્યાજ આપવું પડે. તો વ્યાજ આપવું પડે તો આપણું શું થયું? યાદ કરો, આપણું ખર્ચ થયું. તો ખર્ચ નુકસાન અહીંયા આવે. લોન પર વ્યાજ કેટલું તો કે 2250. હવે જોવાનું કે લોન પર વ્યાજ છે નહીં. જો લોન પર વ્યાજ આપ્યું હોય, 2000 ભરી દીધા હોય તો 250 પ્લસ એ આપણે આવતા દાખલામાં ક્યાંક આવશે, એમાં શીખીશું. તો લોન પર વ્યાજ 2250 થયું અને ભવિષ્યમાં હવે આપવાનું છે. હવે તમે આમાં પ્લસ વ્યાજ કરી દો. 2250 તો 52,250. ઘણા બધા એમ કહે છે કે સાહેબ બંને અલગ લખીએ તો પણ ચાલે. બ્રહ્માંડની લોન 50,000 અને લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી 2250. એમ કે 52,250 તોય થશે. બંને વેલિડ છે. પ્લસ કરો, અલગ લખો, કોઈ ભૂલ છે નહીં. તો મિત્રો આપણે આ બ્રહ્માંડની લોન પર વ્યાજની ગણતરી કરી. ફરીથી કેટલા ટકા વ્યાજ? 6% લેખે વ્યાજ ગણવાનું. એટલે 9 મહિના માટે કરવાનું. એટલે 2250 ની એન્ટ્રી એક ખર્ચ તરીકે બતાવો અને ભવિષ્યમાં ચૂકવવાનું છે. એટલે લોન આપણી હતી 50,000, બીજી 52,250 થયા. એટલો વધારો થયો. રેડી? ચલો આગળ વધીએ. પછી મિત્રો મળેલ વટાવ. આપેલ વટાવ અહીંયા આવે, મળેલ વટાવ અહીંયા આવે. કેટલું છે મળેલ વટાવ? 400 રૂપિયા. તો અહીંયા 400 આવે. આગળ વધીએ. લેણદારો તો આવી ગયા છે. કમિશન કઈ બાજુ છે? કમિશન જમા બાજુ. તો જમા બાજુ મૂકવાનું કમિશન. કેટલું છે કમિશન? 2500. પણ હવાલો હોવાથી અંદર લખવાનું. હવાલો છે, જો વાંચો જરા. કયા નંબરનો હવાલો? ચોથા નંબરનો હવાલો. કે 500 કમિશનના મળવાના બાકી છે. બાકી હોય તો શું કરવાનું? પ્લસ મળવાનું બાકી. કેટલા રૂપિયા? તો કે 500 રૂપિયા. 3000 કમિશન. હવે મિત્રો જો ધ્યાનથી સમજો, 3 રીતે દાખલો કરી શકાય. કેટલી રીતે? 3 રીતે પોઈન્ટ આપી શકાય, એન્ટ્રી આપી શકાય. એક તો તમને ખબર હોય છે મળવાનું બાકી ક્યાં આવે, તો કે મળવાનું બાકી મિલકત લેણા આવે. મળવાનું બાકી કમિશન. કેટલું મળવાનું બાકી? તો કે 500. જેટલું મળવાનું બાકી હોય, 500 મળવાનું બાકી મૂકી દીધું. પછી આપણને પ્રશ્ન ઉભો થાય બીજી રીતે, તો કે મળવાનું બાકી કમિશન ફોર્મેટ પ્રમાણે ત્યાં આવ્યું, પણ યાદ કરો મળવાનું બાકી કમિશન ભવિષ્યમાં મળવાનું હોય. લેણું હોય, દેવું હોય કે લેણું? લેણું. તો લેણું મિલકત લેણા બાજુ આવે. અને ત્રીજી સિસ્ટમ પ્લસ છે, જમા બાજુ છે. કઈ બાજુ છે? જમા બાજુ. એક જમા તો બીજું શું થાય? ઉધાર થાય. તો આને ઉધાર કહેવાય. મૂકી દો મળવાનું બાકી કમિશન 500 રૂપિયા. રેડી? તો અહીંયા કમિશનનો પોઈન્ટ પૂરો થયો. હજુ આગળ વધીએ મિત્રો. કમિશન પછી આપેલું દેવી ઊંડી. દેવી ઊંડી દેવા બાજુ આવે. જે બાજુ હોય, કઈ બાજુ લખેલી છે દેવી ઊંડી? જમા બાજુ. તો જમા બાજુ આવે 5000. તો અહીંયા કાચા સમયમાં આપેલી વિગતો બધી પૂરી થઈ. હવે હવાલામાં જે ટીક કર્યું એ બાકી હોય, અથવા જે બાકી રહી ગયું હોય, તો કે પહેલો હવાલો આવી ગયો, બીજો આવી ગયો, ત્રીજો બાકી છે. જો બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5000 ને 4000 વાર્ષિક પગાર આપવાનો હોય.
એક વર્ષનો પગાર 5,004. જો મહિનાનો કીધો હોત તો 12 મહિને ગુણવા પડે. કેમ? કારણ કે હિસાબો વાર્ષિક વર્ષના હોય છે. મહિનાનો પગાર 5 આપે તો ગુણ્યા 12 કરવું પડે. 12 × 60,000 પગાર આપવો પડે. તો અહીંયા વાર્ષિક પગાર 5,000 કહી દીધો છે. કોને પગાર? તો કે પગાર અહીંયા આવે અથવા ખર્ચ થયો પગાર. ભાગીદારનો હોવાથી ફાળવણીમાં આવે. એ ન બનાવો તો અહીંયા મૂકવામાં આવે. તો પગાર કોનો? તો કે બ્રહ્મા અને વિષ્ણુનો. બ્રહ્માનો કેટલો પગાર? 5,000 અને 4,000 એમ કઈ કેટલો પગાર થાય? 9,000. આ ઉધાર તો બીજી અસર અહીંયા જમા યાદ કરો, આપણે શીખી ગયા. ડી સુધી થઈ જવી અથવા ભાગીદારને વધારો થયો. કેનો? તો કે પગાર. ભાગીદારનો પગાર હતો, આનો હતો 5,000 અને આનો હતો 4,000. બેની અસર ઓલ્ટરનેટ આપો. હવાલો હોય, હવાલાની બે અસર કરીશું. હવે કોઈ એન્ટ્રી? તો કે ના, હવે કોઈ પ્રકારની એન્ટ્રી બાકી રહેતી નથી. જેટલું પણ અંદર રકમમાં આપેલું હતું પ્લસ હવાલામાં આપેલું હતું, દરેક પ્રકારની એન્ટ્રી આપણે અહીંયા પૂરી કરી. હવે જોવાનું કઈ બાજુ સરવાળો વધારે થાય છે. માનો કે જમા બાજુ શરૂ કરીએ. 97,250 પ્લસ 400 પ્લસ 3,000. તો અહીંયા ટોટલ થશે 1,06,50,000. આવું થાય છે. એ જ રકમ અહીંયા મૂકી દે. 1,00,000. એમાંથી આ બધું બાદ કરીએ આપણે. તો એમાંથી 1,700 માઈનસ 6,000 3,000 350 1200 માઈનસ 1,000 માઈનસ 10,500 માઈનસ 5,900 માઈનસ 2,250. તો અહીંયા જવાબ આવ્યો 68,750. અહીંયા કાચો નફો હતો, આપણને મળે ચોખ્ખો નફો 68,750. તમે તો ધ્યાનથી સમજો. આનો સરવાળો હવે કરો તો આટલો જ થાય. 68,750 પ્લસ તમે 2,250 5,900 10,500 1,000 1200 350 3,000 6,000 1,700 1,06,150. કારણ કે એ જ થાય. આમાંથી બાદકીનું પ્લસ કરો, બંને સરખું થયું. પરંતુ બાદબાકીમાં કે ક્યાંય કોઈ પ્રમાણે મિસ્ટેક ન થવી જોઈએ. તો આ ચોખ્ખો નફો ધ્યાનથી સાંભળજો. પહેલા વેપાર ખાતું બંધ થાય, એમાંથી કાચો નફો કે કાચી ખોટ મળે. નફો અહીંયા, ખોટ અહીંયા. પછી આ ખાતું બંધ થાય, જમા બાજુ વધુ આવે તો અહીં ચોખ્ખો નફો મળ્યો. આ ક્યાં લખ્યું આપણે? ઉધાર. તો બીજી અસર જમા બાજુ જાય. આ જમા રહ્યું, ચોખ્ખો નફો. અહીં લખું જ લખાય. નફાનું સર ફાળવણી ખાતે લઈ ગયા, અહીં લાવ્યા. કેટલો ચોખ્ખો નફો? તો કે 68,750. કરો સરવાળો. 68,750 68,750. એમાંથી 68,750 એમાંથી 9,000 બાદ કરો તો 59,750 વધે. 59,750 વધે. રકમમાં હવે તમે જરા જોવો શું કીધું છે, કારણ કે ભાગ પાડવાના છે. રકમમાં શરૂઆતમાં વાંચો કીધેલું છે કે બ્રહ્મા અને વિષ્ણુ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. કયા પ્રમાણમાં? 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો આ જે રકમ મળી એને વહેંચણી પાત્ર નફો કહેવાય. નફો વહેંચી લે છે કોણ કોણ? બ્રહ્મા અને વિષ્ણુ. કયા પ્રમાણમાં? તો કે 3:2 ના પ્રમાણમાં. તો કેવી રીતે ભાગ પડે? 59,750 ગુણ્યા 3/5 તો 35,850. 59,750 એમાંથી અથવા તો ગુણ્યા 2/3/5 તો પણ એને મળે 23,900. ભાગ ગમે તે આમાંથી બાદ કરો તોય મળે. બરાબર. કેલ્સી તમારી પાસે હોય, આમાંથી કરો માઈનસ ને બરાબર કરો તોય આ તમને મળી જાય. કંપનીના કેલ્સી પ્રમાણે હોય છે. બરાબર. અલગ અલગ કંપનીના કેલ્સી હોય, જેવા પણ અલગ અલગ આવતા હોય. તો આ વહેંચણી પાત્ર નફો અહીંયા આવશે. કેમ? તો કે ઉધાર છે, બીજી એન્ટ્રી જમા થશે. વહેંચણી પાત્ર નફો કેટલો આવ્યો? તો કે 35,850 અને 23,900. ફરીથી
35,850 23,900 બંને ત્યાં મૂકી દીધા. યાદ કરો આપણે ફોર્મેટમાં શીખી ગયા છીએ કે નફા નુકસાન ફાવણી ખાતું આ નફો આવ્યો કારણ કે જમા બાજુ વધુ થયો સરવાળો, એ નફો ભાગીદાર લઈ લેશે. ઉધાર તો જમા, જમા તો ઉધાર, અહીંયા જમા તો અહીંયા ઉધાર. હવે આ ખાતા બંધ કરવાના. તો આનો સરવાળો કરવાનો, અહીંયા મૂકવાનો. જેમ કે આપણે આનો સરવાળો કરીએ પહેલા 55,000 પ્લસ 5,000 પ્લસ 35,850. તો ટોટલ થયું અહીંયા 95,850. એ અહીંયા મુકાય 95,850. એમાંથી 5,000 બાદ કરો તો કેટલા વધે? 90,850. મિત્રો ન દેખાતું હોય તો જરા હું બોલું છું, ધ્યાન આપજો. પહેલી બાજુ જોઈએ 45,000 પ્લસ 4,000 પ્લસ 23,900. તો થયું 72,900. એ અહીંયા મુકાય 72,900. એમાંથી જે ઉપર હોય આપણે બાદ કરવાનું. તો ઉપર કેટલા છે? 5,000. 5,000 બાદ કરો 67,900. તો આ બાદ થઈ ગયા. તો અહીંયા લખાય બાકી આગળ લઈ ગયા. આ જે લઈ ગયા એ આપણી આ કઈ બાજુ? ઉધાર. તો બીજી અસર જમા બાજુ થાય, મૂડી. આ રહ્યું જમા, મૂડી. બ્રહ્માની અને વિષ્ણુની બંનેની મૂડી મળી છે. કેટલી કેટલી? તો કે 90,850 અને અહીંયા 67,900. બંનેનું ટોટલ કરીએ તો 1,58,750. બંને બાજુ ટોટલ કરીશું. જોઈએ 1,58,750 પ્લસ 25,000 પ્લસ 3,000 પ્લસ 52,250 પ્લસ 5,000. તો ટોટલ થયો 2,44,000. પહેલી બાજુ જરા જોઈએ 54,000 47,000 4,000 39,500 20,000 6,000 73,000 અને 500. તો એનો સરવાળો થયો 2,44,000. અહીંયા સરવાળો સરખો આવે એટલે આપણને હાશ થાય કે ના દાખલો આપણો સાચો છે. તો મિત્રો ખાસ ધ્યાન સમજજો થોડુંક કેવી રીતે ખાતા બંધ કરવા, કેવી રીતે દાખલો ગણવો. જો વાર્ષિક હિસાબના પૂરેપૂરા માર્ક્સ લાવવા હોય તો આના આગળના વિડીયો બધા જ ફોર્મેટ તૈયાર કરો અને આ દાખલો વારંવાર 2 વખત ગણો. કેટલી વખત? 2 વખત. એક અત્યારે ગણો અને ફરીથી બીજી 2 વખત ગણો. મોઢે ગણો, ભૂલ પડે જોવો, પાછા ફરીથી ગણો. આની સાથે સાથે કોઈ એક દાખલો ઉદાહરણનો ગણવાનો. આ દાખલો તો તમારે 2 વખત કરવાનો છે અને પ્લસ એક કોઈ પણ ઉદાહરણનો એક દાખલો કોઈ પણ એક, એમાં 2 હવાલા નવા આવશે એ આપણે શીખીશું ક્યારેક. બરાબર? તો આવી રીતે તમે પ્રેક્ટિસ કરશો તો વાર્ષિક હિસાબનો એક પણ માર્ક્સ તમારો કપાશે નહીં. ઘણું મોડું થઈ ગયું છે. વારંવાર આપણે આની પ્રેક્ટિસ કરીશું, વારંવાર તૈયારી કરીશું અને ખાસ તમારે આની પ્રેક્ટિસ કરવાની. વારંવાર તમે પ્રેક્ટિસ કરશો તો તમારા મગજમાં ફોર્મેટ, દાખલાઓ, એન્ટ્રી, હવાલા બધું જ બેસી જશે. અને બધા જ દાખલા સમજાવીશ, પ્રેક્ટિસ કરાવીશ. પરંતુ તમારે શીખવું પડશે અને પ્રેક્ટિસ કરવી પડશે. બરાબર? તો મિત્રો હોમવર્કમાં તમને ખ્યાલ આવી ગયો. આ દાખલો 2 વખત ને કોઈ પણ ઉદાહરણનો એક, કોઈ ઉદાહરણ એક નહીં, કોઈ પણ એક દાખલો ગણો. બરાબર? અને તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો કે સ્ટેશનરી સ્ટોક ક્યાં આવે? સ્ટેશનરી સ્ટોક આપણા ફોર્મેટમાં કઈ જગ્યાએ આવે એ તમારે જવાબ આપવાનો કોમેન્ટની અંદર. બરાબર? તો મિત્રો તમે આખો દાખલો વાર્ષિક હિસાબનો ગણો. જો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો અને ખાસ તમારા મિત્રોને શેર કરો જેથી કરીને એ લોકો પણ વાર્ષિક હિસાબ શીખી શકે. અને આપણી ચેનલ પાસવર્ડ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને દાખલા 8મા પછી 9મો દાખલો તમને તુરંત નોટિફિકેશનના માધ્યમથી મળી રહે. તો મિત્રો આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ દાખલા નંબર 9 સાથે આવતા લેક્ચરમાં. આવજો.